નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે સૌથી વધારે ચર્ચામાં કોઈ જો સીટ રહી હોય તો તે ભરૂચની સીટ છે, કેમ કે ભરૂચની સીટ પર ડેડિયાપાડા જે વિધાનસભા ક્ષેત્ર આવે છે ત્યાં આગળ અત્યાર સુધીમાં 5 વાગ્યા સુધીમાં 78% આજુબાજુ વોટિંગ થયું છે. પ્લસ જો ભરૂચ વોટિંગની વાત કરવામાં આવે તો લગભગ ત્યાં આગળ 60% વધારે 60%ની આજુબાજુ 59% જેટલું વોટિંગ જે છે તે થયું છે. અને સાથે ત્યાં આગળ ચર્ચા એટલા માટે પણ થઈ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ચૈતર વસાવાના જે લોકો છે તે પણ આમને સામને આવી ગયા. પછી ચૈતર વસાવા અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે પણ આમને સામે આવી ગયા અને આચારસંહિતા ભંગની પણ કમ્પ્લેન ત્યાં આગળ રજીસ્ટર થઈ. આપણી સાથે આ બધા જ વિષય પર વાતચીત કરવા નરેશ ઠક્કર સર જોડાઈ ગયા છે. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે સૌથી વધારે ચર્ચા જે છે એ ભરૂચ સીટની રહી. તમે શું કહી રહ્યા છો? ગોપીબેન, આજે નહીં, લોકસભા જાહેર થઈ ત્યારથી લઈને આજ દિન સુધી ભરૂચની બેઠક આ વખતે હંમેશા ચર્ચાસ્પદ રહી છે અને આ વખતે તો હવે અપર લેવલ પર ગઈ છે. અત્યારે જે આપણે ભારતીય જનતા પાર્ટી માટે 25માંથી 25 ગણતા હતા અને 5-7માં ડાઉટ કરતા હતા, પણ અત્યારની જે પરિસ્થિતિ છે, આપે કીધું એમ સૌથી મોટું આશ્ચર્યજનક પરિબળ એવું છે. આમ નાંદોદ હંમેશા એટલે એ બાજુનો આદિવાસી વિસ્તાર મતદાનની અંદર ઊંચું રહેતું હતું, પણ આ વખતે તો એ હિસ્ટ્રી બ્રેક કરશે, ઇતિહાસ રચશે. અત્યારે 78% છે. આટલા વર્ષનો મારો 30-35 વર્ષનો અનુભવ એવું કહે છે કે સાંજે જે આંકડા આવે અને પછી બીજે દિવસે સવારે 12 વાગ્યાની આસપાસ આવે, એમાં 3થી માંડીને 7% જેટલો ફરક હોય. જો ત્યાં આવું મતદાન, અને એટલા માટે કે એક ઘરમાંથી આદિવાસી નીકળ્યો છે. અમારી પાસે મળેલી પત્રકારોને મળેલી માહિતી પ્રમાણે તો ડેડિયાપાડાની અંદર એજન્ટને બેસવા માટે ભારતીય જનતા પાર્ટીને એજન્ટ નથી મળ્યા. પણ એક હતું અને એક રીતે જો ચૈતરભાઈ ચાલ્યા હોય, અને જેવું કહેતા હતા કે ચૈતર જ ચાલશે, જો એ રીતે આદિવાસીએ ચૈતરભાઈને ચલવ્યા હોય તો ભરૂચ જિલ્લાનું લોકસભાનું પરિણામ આશ્ચર્ય સર્જી શકે એમ છે. હા, આમ એકંદરે શાંતિપૂર્વક ચૂંટણી રહી એવું લોકસભાના એની પર ભરૂચ જિલ્લા માટે કહી શકીએ, પણ નાના ચમકલાક થયા. હમણાં છેલ્લે પણ ચૈતર વસાવા વર્સિસ મનસુખભાઈ વસાવાના ખાસ માણસ ગણાય એવા ભરૂચ જિલ્લા પંચાયતના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી આમને સામને આવી ગયા. એમણે બોલાવ પાસેના મતદાન મથકની અંદર ચૈતર વસાવા અંદર ઘૂસ્યા, એ જોવા કે ચેક કરવા ગયા હશે ને ત્યાં ભાઈને જોયા એટલે એમણે પડકાર્યા કે ભાઈ તમે શા માટે છો. સામે થોડી બપોરની ઉગ્રતા ને બધું થયેલું, કારણ કે એમની સામે બી આક્ષેપ છે કે આપના માણસો સુરતથી આવ્યા હતા. એટલે આ ચળભળ સાંજે થોડી ઉગ્ર થઈ, પોલીસ દરમિયાનગીરી કરી અને બધું થાળે અત્યારે તો પડ્યું છે. પણ એક વસ્તુ એવું જોયું કે ચૈતર વસાવા પર હુમલો થયો એવી વાત માત્રથી ઘણા બધા લોકો ભોલાવ વિસ્તારમાં દોડી ગયા. એટલે ભરૂચની અંદર પણ આ વખતે જેટલું કોઈ પણ એવું અનુમાન કરવામાં આવે કે આમ તેમ થયું, તો કદાચ એ શક્યતાઓ ઘણી ઓછી છે. અને ભરૂચનું લોકલ મતદાન એની સામે ડેડિયાપાડા, ઝઘડિયા, વાગરા, જંબુસર આ બધાનું મતદાન છે. એ જે એની અમારી પાસે હજુ આટલે પૂરેપૂરી વિગતો તો આવતીકાલે 11-12 વાગ્યા પછી આવશે. પણ એક અનુમાન પ્રમાણે ભરૂચ જિલ્લાનું મતદાન 60 થી લઈને 75-78% સુધી પહોંચશે. મિનિમમ તો 63% અત્યારે અમે અનુમાન કરીએ છીએ, પણ એ જશે. આ વિસ્તારની અંદર 2 કોમ્યુનિટી જે આપણે આગળ વાત કરી હતી, ચર્ચા કરી હતી એ પ્રમાણે કે 2 થી 3 કોમ્યુનિટીની અંદર જે મતદાન થશે એ પરિણામ નક્કી કરશે, કોણ જીતે છે અને કોણ હારે છે. અને યુટ્યુબ મીડિયા ઉપર ઘણું આવ્યું છે. એની અંદર મનસુખભાઈએ પણ એવું કીધું કે મને હરાવવાના ષડયંત્રો થયા છે, તો સામે મનસુખભાઈને પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરવા માટે ઉભા રહેલા એવા દિલીપભાઈ, આદિવાસી વિભાજન કરવા, મતનું વિભાજન કરવા માટે ઉભેલા દિલીપભાઈએ પણ એવું કીધું કે ભાઈ જો મનસુખભાઈને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના અંદરના જ માણસો કાવતરા કરતા હોય તો હું શું કરી શકું. આ પરિસ્થિતિની અંદર અત્યારે પ્રાઇમરી સ્ટેજ ઉપર કહીએ, મતદાનની ટકાવારીને જોઈએ, એમાં એ ખાસ કરીને જે મુસ્લિમ બહુલક વિસ્તારો છે, ગામડાઓ છે, એની અંદર જે મતદાન થયું છે એ લોકોએ થરલી બપોરે ગરમીની અંદર પણ મતદાન કર્યું છે. પણ થોડું ઘણું જે ભારતીય જનતા પાર્ટી માટે પોઝિટિવ દેખાય છે એવું છે, જો 70-75% સુધી ગયું અને એમાં યંગસ્ટર્સ
જે ભારતીય જનતા પાર્ટીની કમિટેડ વોટ બેંક છે એણે મતદાન કર્યું, પણ એની સામે બી એક કાઉન્ટર આપને કહી દઉં. અંકલેશ્વરના પરિણામો મતદાનના ચોંકાવનારા છે. અંકલેશ્વર જેવું કહેવાતું હતું કે ભરૂચ જિલ્લાની લોકસભાની અંદર 3 વિધાનસભા બેઠકો, અંકલેશ્વર, ભરૂચ, જંબુસર, વાગરા, એ બે થોડી થોડી કમ્બાઈન કરીને મનસુખભાઈ વસાવાને લીડ આપતી હતી. આ વખતે એ તાલુકાઓમાં જોઈએ એવું ઊંચી ટકાવારીમાં મતદાન થયું નથી, નોંધાયું નથી. હા, યંગસ્ટર્સ બહાર આવ્યા છે. ભાજપના જે કંઈ હતા ભરૂચમાં જેમણે પ્રચાર પ્રસાર કર્યું, ભારતીય જનતા પાર્ટીએ મહેનત કરી, એમના ધારાસભ્ય બી ઉગ્ર થઈ ગયા, કારણ કે એમને પણ થોડુંક કંઈક એવું લાગ્યું હશે. પણ એની વચ્ચે પણ મનસુખભાઈ વસાવાનું ડિપ્રેશન અથવા તો એમણે જે નકારાત્મક એ બનાવ્યા, એ સ્વયં જવાબદાર બની શકે છે. કારણ કે મારી પાસે જે ફરિયાદો આવી કે રજૂઆતો આવી એમાં એવું કીધું, આજની તારીખે ગોપીબેન, ભરૂચ એક શહેરી મથક વિસ્તાર, જ્યાંથી મનસુખભાઈ વસાવાને હકડે ઠઠ મત મળતા હતા. એમનું મતગણતરી થાય ત્યારે ભરૂચનું જ્યારે મતપેટીઓ ખુલે, અંકલેશ્વરની ખુલે, ત્યારે મનસુખલાલના મોઢા પર સ્માઇલ દેખાય. એવી પરિસ્થિતિમાં આ ચૂંટણીની અંદર આ વખતે પણ મનસુખભાઈએ ભરૂચમાં કેટલો પ્રચાર પ્રસાર કર્યો, એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. પણ ભાજપની કમિટેડ મત બેંક છે, એ તો એમને આપવાની છે. સામે પક્ષે મુસ્લિમોમાં જે જાગૃતિ દેખાય, મારા મત પ્રમાણે તો મુસ્લિમની જે કઈ મત, તો એ મતદાનની 10% ટકાવારી જે કદાચ અઘરી છે, અશક્ય છે, પણ એ પણ જો ભારતીય જનતા પાર્ટીની તરફે મૂકવામાં આવે ને, તો પણ ચૈતર વસાવાનું પલડું ડેડિયાપાડાના મતદાનનું જો એક તરફી તરાહ રહ્યું હોય તો મનસુખભાઈ માટે, ભારતીય જનતા પાર્ટી માટે અઘરું છે. અને જિલ્લાની અંદર ચૈતર વસાવાની લોબીની અંદર કે એની અંદર જે કઈ ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો છે, એમણે મામા ભાણા વચ્ચેની લડાઈ અને રસપ્રદ બનાવી દીધી છે. અને ભરૂચ જિલ્લાની બેઠક ખરેખર દિલ્હી સુધી હચમચાવે તો નવાઈ નહીં. આ વખતે કંઈક પરિણામો નવા જોઈ શકાય એવું બધાનું જ કહેવું છે. જે કંઈ આપણે મતદાન મથક પર મળ્યા, પત્રકારોને મળ્યા, અંકલેશ્વરમાં ફરિયાદ આવી અમારી પાસે. બીજું એક વસ્તુ એવું થયું છે કે જે ભાજપના કમિટેડ મતદાતાઓ હતા, જાગૃત મતદાતાઓ હતા, ગોપીબેન, એમણે જ્યારે વહીવટી તંત્રને ફરિયાદ કરી કે કંઈક ચેન્જીસ કરવાના હતા, તો એક નોંધ લેવી પડે, એ મતદાતાઓના નામ જ ગાયબ થઈ ગયા. એટલી બધી ફરિયાદો મળી, ક્યાંક એવું થયું કે ભાઈ મારું તો નામ જ નથી એવા. અને એટલે જ અંકલેશ્વરની અંદરની મતદાન ટકાવારી, અંકલેશ્વર બહુ અગત્યનું છે ભારતીય જનતા પાર્ટી માટે. ત્યાં કોળી મતદાતાઓ પણ છે, અધર ધેન ગુજરાતી, આપણા ગુજરાતની બહારના, કારણ કે યુપી, એમપી બહારથી જે કંઈ આવતા કર્મચારીઓ અને એ બધું બી હતું, અને તે પણ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ વાળી એ કહેવાય સંગઠનોને, ત્યાં પણ મતદાન ઓછું છે. એટલે ભરૂચ, અંકલેશ્વર અને એનું વાગરામાં છે, પણ વાગરાનું પ્રિડિક્ટ કરવું અઘરું છે. વાગરાનું મતદાન સારું છે, પણ એ મતદાનમાં વાગરાની અંદર મુસ્લિમ્સ પણ એટલા જ છે. અને મુસ્લિમની સક્રિયતા સવારથી જ નોંધાઈ. એમને મેં આગળ કહ્યું એમ કે એમણે મતદાન કરવામાં અગ્રેસર રહી અને પહેલા જ એમનું કરી દીધું. બપોર પછી જે કંઈ પ્રત્યાઘાત રૂપે ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવા માટે જે મતદાન કરાવ્યું હોય એ વાત જુદી છે. પણ ભરૂચ જિલ્લાની બેઠક ખરેખર જેવી ફ્રોમ ધ બિગિનિંગ ચર્ચાસ્પદ અને રસપ્રદ હતી, એવી આ મતદાન પછી એટલી જ અગત્યની જણાઈ રહી છે. બિલકુલ સર, અગત્યની જણાઈ રહી છે, કારણ કે હું અત્યારે જે ડેટા જોઈ રહી છું એ ડેટા પ્રમાણે ભરૂચ વિધાનસભાનું જે વોટિંગ પર્સન્ટેજ આવ્યા છે તે વોટિંગ પર્સન્ટેજ ઘણા ઓછા છે. નોર્મલ જે અન્ય બેઠકો છે વિધાનસભાના બેઠકો, તેના કમ્પેરિઝનમાં ભરૂચના શહેરી વિસ્તારના ઘણા ઓછા છે. આ શહેરી વિસ્તાર જે છે એ ચિંતા ચોક્કસથી વધારી શકે મનસુખ વસાવા માટે. ભરૂચનું શહેરી વિસ્તાર ભારતીય જનતા પાર્ટીનું કમિટેડ. ભરૂચમાં નો ડાઉટ ભરૂચ વિધાનસભાની અંદર પણ મુસ્લિમ મતદારોની સંખ્યા નોંધપાત્ર છે. પણ એની સામે કાઉન્ટર ભારતીય જનતા પાર્ટીનું મતદાન જેટલું થતું હતું એટલું જો આ વખતે નથી થયું, ટકાવારી નીચી ગઈ છે, તો એ મનસુખભાઈને નુકસાન કરી શકે છે. માત્ર ભરૂચ નહીં, મેં આગળ કહ્યું એમ અંકલેશ્વરમાં પણ સેમ સ્થિતિ છે. અંકલેશ્વર કદાચ ભરૂચ કરતા વધારે શોકિંગ છે. ત્યાંનું મતદાનની ટકાવારી જો ભરૂચની આજુબાજુમાં કે 2% ઓછી થઈ હોય તો ભારતીય જનતા પાર્ટીએ મનન મંથન કરવું પડે, એનું વિશ્લેષણ કરવું પડે.
અને ત્રીજું જંબુસર વિધાનસભા. જંબુસરની વિધાનસભામાં પણ જે પટ્ટી છે એ લઘુમતી પટ્ટી છે અને એ લોકોનું મતદાનની ટકાવારી પણ મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે એમણે એમની રીતનું જે મતદાન કરવું જોઈએ તે કરી દીધું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના પોકેટ વોટ્સ જે હતા, કોળી પટેલ હોય કે બીજા પાટીદાર પટેલ અને ત્યાં મિક્સ છે, મિશ્ર છે બધા, પણ એમાં પણ ઉદાસીનતા જોવાઈ છે. અને ક્ષત્રિયોની જો વાત કરીએ બેન, તો ક્ષત્રિયોએ તો લિટરલી રૂપાલા વાળો મુદ્દો સ્વીકારી લીધો હોય, ચલાવી લીધો હોય એવું એ લોકોએ મતદાનથી અળગા રહેવાનું, અને માત્ર અળગા રહેવાનું કર્યું હોત તો કદાચ એટલું અસરકારક ના હોત ભારતીય જનતા પાર્ટી માટે, પણ એમણે ઉપરવટ જઈને કોંગ્રેસને મત આપવા માટેની જે કોશિશ કરી અને એ જો સફળતાપૂર્વક કરી હશે તો મનસુખભાઈ અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લામાં કંઈક આઘાત મહેસૂસ કરે તો નવાઈ નથી. આપણે કીધું છે એમ આ લડાઈમાં કે હારની અંદર કદાચ આ વખતે હું એવું કહું છું કે ભારતીય જનતા પાર્ટી પણ કમી છે, ઉમંગ ઉત્સાહનો અભાવ છે. આપ કીધું ભરૂચ બેઠક, તો ભરૂચ તાલુકામાં શું છે, ભરૂચની જિલ્લા પંચાયતમાં શું છે? ભરૂચ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ભરૂચ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષથી શાસન છે, પણ સમસ્યાઓ એઝ ઇટ ઇઝ છે, નારાજ છે, પ્રજા નારાજ છે, અને એની અસર પણ આ લોકસભામાં સર્જાઈ શકે છે. વિધાનસભા હોય ને તો લોકલ વ્યક્તિ હોય અને એને કારણે કદાચ મતદાનની ટકાવારી વધી છે. આ વખતે અમે જે ત્યાં અમારા સ્ટેશન રોડ મિસરશાળાના મતદાન મથક ઉપર હતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરતા હતા તો કીધું કે પ્રજાની રસ ઓછો થતો જાય છે ભારતીય જનતા પાર્ટીના શાસન. હવે આ વખતે તો લોકસભા હતી એટલે લોકસભાના આનુષંગિક હોવું જોઈએ, વિધાનસભા કે રાજ્યના પ્રશ્નો ન હોઈ શકે, છતાં પણ સક્રિયતા ઓછી થવાનું કારણ અને એનું પણ એ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કક્ષાના સંગઠનની અંદર પણ બહુ મોટો આંતરિક અસંતોષ હતો અને છે, અને એ મતદાન ઉપર દેખાયો છે. જેટલા બોલકા કે એક્ટિવ હતા એ લોકોએ એમની એ બતાવ્યું, સક્રિયતા બતાવી, પણ જે પ્રમાણમાં મતદાતાને બહાર કાઢીને લાવવાના એ નથી. રિક્ષાઓ જે ફરતી હતી ને એ રિક્ષાઓ આ વખતે નથી જોવા મળી. એટલે ક્યાંક ભાજપ પણ આ વખતે કાફી ડાઉન ચાલી રહી હતી એવું કહી શકાય, કારણ કે ભાજપમાં ઇન્ટરનલી, કારણ કે એક રિપોર્ટ પણ હતો, BL સંતોષને એ લોકો પહોંચ્યા હતા ત્યાં આગળ. મનસુખ વસાવાએ પોતે પણ કીધું હતું કે મને જ ભાજપના નેતાઓ મદદ નથી કરી રહ્યા. આ અંદરના ઝઘડા પણ આ વખતે એટલા જ જવાબદાર કહી શકાય કે આના ઉપર બીજેપીએ મનોમંથન કરવું જોઈએ. ભરૂચ જિલ્લા લોકસભા માટે ભારતીય જનતા પાર્ટીને 2 મુદ્દાઓ નડ્યા છે. એક, મનસુખભાઈ સ્વયંનો સ્વભાવ, પ્રકૃતિ, અને એ પ્રકૃતિમાં એમની લડાયક વૃત્તિ છે. સાચાને સાચું કહી દેવું, લડી નાખવું, બોલી નાખવું. એ પરિસ્થિતિમાં સંગઠન જે જિલ્લાનું સંગઠન છે, તમે યાદ કરો જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ હતી ઝઘડિયાના એના માટે, અને ત્યારે ભરૂચ જિલ્લાના પ્રમુખ ક્ષત્રિય છે, મારુતિસિંહ અટોદરિયા, એમની અને મનસુખભાઈની વચ્ચે જે જીભાજોડી થઈ અને એમણે એવું કીધું કે તમારા એકલા થકી બધા 5 બેઠકો નથી જીત્યા. આ બધું જે આંતરિક હતું, એમની પ્રકૃતિ, એમનો સ્વભાવ, અને બેન આ શહેરી મથક હોય ત્યારે એમની કેટલા લાખની કે કરોડની ગ્રાન્ટ વણ વપરાયેલી રહેલી છે એ ભારતીય જનતા પાર્ટી પણ જાણે છે. જ્યારે તમારા 30-35 કરોડનું જે કંઈ હોય અને તમે ના વાપરી શકતા હોય તો એ નિષ્ફળતા કોની? આદિવાસી પટ્ટીમાં તો ચૈતરે એને થયેલા અન્યાય, એની પ્રવૃત્તિ, એની સક્રિયતાના આધારે આ ડેડિયાપાડામાં આવો વિક્રમ સર્જ્યો, પણ શહેરી વિસ્તારમાં એમની નિષ્ક્રિયતા કે નિષ્ફળતા, ફંક્શનમાં ઇલેક્શન આવે ત્યારે સક્રિયતા, બાકીના એમાં નહીં. એમની જે કંઈ મેન્ટાલિટી છે એ ભારતીય જનતા પાર્ટીની પેરેલલ કે સાહેબ. એક બીજી વાત કહી દો ગોપીબેન, અધિકારીઓમાં પણ પછી એ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, મનસુખભાઈની તું તડાક વાળી જે બોલી છે એને લીધે એમાં પણ એ લોકપ્રિય નથી રહ્યા. ઘણા બધા ફેક્ટર અસર કરવાના. જો ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાની લોકસભા હારે તો જેની સંભાવનાઓ આ મતદાન સ્પષ્ટ કરી રહ્યું છે, પણ ચૈતર વસાવાના બધા નેગેટિવ ફેક્ટર્સ લાગ્યા નથી. એટલું બધું કંઈક હકારાત્મક એ પણ નહીં હોય, પણ
ભરૂચની અંદર આ ભરૂચનો વિસ્તાર, અંકલેશ્વરનો વિસ્તાર, અમે હંમેશા જ્યારે પણ મતદાનની ગણતરી થતી હોય અને અમે ત્યાં હાજર રહેતા હોઈએ ત્યારે કહેતા જ હોઈએ છીએ કે ભાઈ ચાલો હવે આ બાજુ પેલી બાજુ, કારણ કે આદિવાસીઓમાં તો જે તે સમયે છોટુભાઈ વસાવા હતા. હવે છોટુભાઈ આ દિલીપનું જ ક્યાં, હું મેં આગળ કહ્યું છે, હજુ આજે ફરી કહી દઉં છું કે આ બે સિવાય કોઈની પણ સિક્યુરિટી એ રહેવાની નથી, જપ્ત થવાની છે, ડિપોઝિટ જપ્ત થવાની છે. માત્ર વિભાજનનું, પણ એ વિભાજનની ગણતરી કાઉન્ટર કાઉન્ટિંગ એ ચૈતરે પણ કર્યું કે મારી અગેન્સ્ટમાં આદિવાસી મતદાતાઓ એ વિભાજિત કરે તો મને કેટલું કવર કરવું પડે, ને એ જો કવર થયું હોય ને તો ઘણા બધા અત્યારે ગણતરી મૂકે છે કે તો શું. અને આ ભારતીય જનતા પાર્ટી માટે એક લેશન લર્ન કરવા વાળી કન્ડિશન હશે, પરિસ્થિતિ હશે. સાથે આજે જે રીતે, કારણ કે સૌથી વધારે ચર્ચાનો વિષય જો ગુજરાતની વાત કરું તમને, તો જે રીતે બૂથ ઉપર શક્તિસિંહ ગોહિલ બગડ્યા એ પણ તમે જોયું હશે, કારણ કે બૂથ પર જે મેનેજમેન્ટને લઈને ત્યાં આગળ શક્તિસિંહ કમળવાળી પેન હતી, કમળવાળી પેન હતી. એવી જ રીતે ભરૂચની અંદર પણ વોટિંગ બૂથ ઉપર જે ત્યાંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, રમેશભાઈ મિસ્ત્રી, તેમની બબાલ થઈ. ત્યાં આગળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા એક કમ્પ્લેન બી ફાઇલ કરી અને પત્રકારને તેની સાથે દાદાગીરી કરવામાં આવી. આને લઈને આપ શું કહી રહ્યા છો? કારણ કે છેલ્લે અલ્ટિમેટલી ગુસ્સો પત્રકાર ઉપર કાઢવામાં આવ્યો. હમણાં એક મેં ન્યૂઝ જોયા જેમાં અમદાવાદમાં અમિતભાઈ શાહે પણ એક પત્રકારને કીધું અને એ ન્યૂઝ પણ વાયરલ થયા. અહીંયા પણ આજ મેં કીધું ને કે કંઈક ફ્રસ્ટ્રેશન, આ લોકો હારવા તો ક્યારેય ઈચ્છતા પણ નતા અને ટેવાયેલા પણ નથી. એમનો પ્રતિકાર થાય, એમની ટીકા ટિપ્પણીઓ થાય એવું ટેવાયા નથી. હવે આવી પરિસ્થિતિની અંદર જ્યારે થોડુંક પ્લસ માઇનસ દેખાતું હોય, પહેલા જે વ્યક્તિઓ એવું કહેતા હોય કે ભરૂચમાં તો ચિંતા જ ના કરો, 1.25 લાખ મતની લીડ મનસુખભાઈને મળશે. હવે એ પરિસ્થિતિની અંદર એમણે જે ગણતરી નહોતી મૂકી એવી ગણતરી પ્રમાણે જો ચૈતર વસાવાએ એરેન્જમેન્ટ કરી હોય, એ મુકાયા, એમના કાઉન્ટર મુકાયા ઘણી બધી જગ્યાએ. જ્યાં ક્યારે જયેશ પટેલ વખતે પણ જ્યારે એ ઉભા હતા લોકસભામાં ત્યારે નહોતું થતું, લોકલ ભરૂચનો માણસ હતો, પટેલ હતો, પણ ચૈતર વસાવા વખતે પણ કેટલીક પટ્ટીની અંદર મેં કીધું ને એમ અનુસૂચિત જાતિ જનજાતિના લોકો જે કંઈ હતા એ સક્રિય રહ્યા છે અને એમણે ખુલ્લો સપોર્ટ કર્યો છે. બીજી બાજુ મુસ્લિમ વિસ્તારોમાં પણ થયું છે. ત્યાં આગળ જે થાય પછીનું ફ્રસ્ટ્રેશન હોય, એમને ચિંતા બી હોય. હજુ પણ કહીએ છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ, અહીંના ભરૂચ જિલ્લાના એસપી તો બહુ બાહોશ છે અને અનુભવી છે, એ કદાચ એવું નહીં થવા દે. પણ જે કંઈ ઉશ્કેરાટ અને ઉગ્રતા ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી છે એને કવર કરી લે કે કંટ્રોલ કરી લે તો એ એના લાંબા ભવિષ્યના હિતમાં છે. હજુ તો રાત બાકી છે, એટલે કેટલો ઉહાપો અને શું છે એ થશે, ચર્ચાઓ પણ થશે. પણ જે આપે કીધું તે ઇવન મોવડી મંડળને પણ ખબર હતી અને એટલે તો ગોપીબેન કોઈ રિસ્ક ના લીધું. બાકી ભાજપનું હાઈકમાન્ડ એટલે દિલ્હી કે ગુજરાત મનસુખભાઈને ટિકિટ આપવા રાજી નહોતું. કેટલાક કમ્પલ્સન હતા, કેટલીક મજબૂરી હતી. અને મજબૂરી, કારણ કે મનસુખભાઈના શબ્દો મને યાદ છે, મને કઈ પાર્ટી એમને ટિકિટ નથી આપતી, મેં બધું કર્યું છે. આ મારો એમનો જે મેં વાળો મારો વાળો જે ભાવ હતો, અહંકાર હતો, એટલે પાર્ટી એમની ફેવરમાં નહોતી. પણ જ્યારે ગુપ્ત રિપોર્ટ એવા આવ્યા કે જો મનસુખભાઈને ટિકિટ આપવામાં ન આવી, બિન આદિવાસી કોઈને ભૂલથી પણ આપી, તો મનસુખભાઈ આદિવાસી પટ્ટીની એકતા માટે ભારતીય જનતા પાર્ટી છોડી અને જો સામે પક્ષમાં ભળે કે હળે તો ભારતીય જનતા પાર્ટીની જિલ્લામાં હાલત કફોડી થઈ જાય. આ બધી જ લડાઈ પછી હજુ બી અત્યારે બી એક ફરિયાદ મનસુખભાઈએ કરી છે કે ભાઈ મને પાર્ટીમાંથી 5 ધારાસભ્યો માટે, જે ધારાસભ્યો થકી જીતવાનું હતું, એમની સામે તમે લેખિત ફરિયાદ કરો અને જો એ વાત સાચી હોય તો ગોપીબેન પરિણામ તો ભોગવવું પડશે. કે બધા મજબૂરીથી સાથે રહેવું અને હૃદયથી સાથે રહેવું એ ચૂંટણીમાં બહુ જ ફરક કરનારું હોય છે. અત્યારે જે કંઈ થયું છે એ બધું હવે પછી ફરી પરિણામ પછી તો આપણે એનાલિસિસ કરીશું અને બધું સત્ય બધાને જ બહાર આવશે. પણ આજની તારીખે મેં એમ કીધું ટફ ફાઇટ
જેવી રીતે આપણે કહેતા હતા, મને એક અધિકારીએ કીધું કે એક બેઠકનું જવું એ પણ ભારતીય જનતા પાર્ટીમાં ભૂકંપ કરનારું હશે. અને આપણે બધા પત્રકારો તો ગણી રહ્યા છે કે 25 માંથી મિનિમમ 3 અને મેક્સિમમ 5 થી 7 બેઠકો પર ટફ ફાઇટ છે, કસાકસીનો જંગ છે અને ભારતીય જનતા પાર્ટી માટે પડકારરૂપ છે. પછી પરિણામો તો ઈવીએમ ના ચમત્કાર પર પણ આધારિત હોય છે. શું થાય છે એ આવનારા પરિણામો પછી 4 જૂન પછી આપણને ખ્યાલ આવશે અને ત્યાર પછી આપણે જોઈ શકીશું. પણ એટ પ્રેઝન્ટ હજુ ફરી એકવાર કહી દઉં, મતદાનની ટકાવારી કાલે 11-12 વાગ્યા સુધીમાં તો વધશે, 70-75 સુધી જવાની અપેક્ષા છે. હવે આ જે ટકાવારી વધી એમાં ભારતીય જનતા પાર્ટીના કમિટેડ વોટર્સ કેટલા એક્ટિવ થઈને છેલ્લી મિનિટે, કારણ કે મતદાન માટે તો બધાએ જ અપીલો કરી અને ગયા છે, પણ સામે પક્ષે ડેડિયાપાડાના મતદાતા જે કંઈ છે એમણે જે પ્રચંડ જાગૃતિ બતાવી છે કે મતદાન કર્યું છે, એમાં મનસુખભાઈ ક્યાં કેટલા એ જોવાનું રહેશે. પણ એની સંખ્યા અને એ બહુ ઓછું લાગે છે, તો પરિણામ ચોંકાવનારા છે. સાથે એક સવાલ એ પણ છે સર કે ક્ષત્રિયો આ વખતે મનસુખભાઈની ગેમ બગાડી શકશે, કારણ કે ભલે 60-70 હજાર જેટલા ક્ષત્રિયો છે, પણ જો ક્ષત્રિયો વન સાઇડેડ વોટ કરે તો ગેમ બગડી શકે ભરૂચમાં. સાહેબ, એ લોકોએ વન સાઇડેડ ન કરી હોય અને નિષ્ક્રિયતા કરી હોય, કારણ કે જ્યારે એક તરફ 10,000 મત પડે છે ને ત્યારે એની ગણતરી ડબલ થાય છે, માર્જિનને ગણીને એ 20,000 કહેવાય. 67,000 ક્ષત્રિયોમાંથી કદાચ 50% મતદાન થયું, 60,000 માંથી તો 30,000 થયું. 30,000 માંથી 15,000 પણ નોટામાં જાય કે ભાજપને જાય, પણ 15,000 પણ જો ચૈતરને આપે ને તો એ 30,000 નું માર્જિન કપાય, કારણ કે ભાજપને આપેલા 15,000 મત એટલા વ્યર્થ જાય. અત્યારે જે બધા અમારી સાથે બહુ જૂના ભારતીય જનતા પાર્ટીના 20-25 વર્ષ જૂના માણસો હતા, એની સાથે ચર્ચા કરતા હતા, એમાં જ વસ્તુ હતું કે આપણી મતદાનની ટકાવારી ભરૂચ, અંકલેશ્વર અને એની જંબુસરની જે કઈ મતદાનની ટકાવારી વધી છે એમાં કોની વધી છે, કઈ જ્ઞાતિ જાતિ વાળાની વધી છે, અને એ કેટલું ડેડિયાપાડા ઝઘડિયાનું કાઉન્ટ એને એન્કાઉન્ટરમાં કરી શકે છે કે બાદબાકી પ્લસ માઇનસ કરી શકે છે, એની પર આધારિત છે. એટલે આ બે કોમ્યુનિટીએ આ વખતે જો એક રહીને મતદાન કર્યું છે. હા, હમણાં છેલ્લે મુમતાઝબેન બહાર આવ્યા, આંગળી પર એમની નિશાની બતાવી, પણ એ કદાચ ટુ લેટ છે. પણ એમને બી કદાચ એવું સમજાયું હોય ને ગોપીબેન કે કોંગ્રેસને પારખવામાં મેં ભૂલ કરી છે, તો એ પણ એમણે સબક શીખવો પડશે. લઘુમતીએ તો ભારતીય જનતા પાર્ટીને એટલી મદદ નથી કરી અને ચૈતર વસાવાને પ્રિફર કર્યો છે. એના અનેક કારણો છે, કારણો પછી વિશ્લેષણમાં લઈશું આપણે, પણ આ હકીકત અત્યારે આંકડાઓ ઉપર દેખાઈ રહી છે. પછીની વાત પછી છે. બિલકુલ, આજે આંકડાઓની ચર્ચા કરી લીધી આપણે, અને હવે આપણે વિશ્લેષણ કરીશું કે પરિણામમાં શું થશે, કારણ કે 4 જૂને તો રિઝલ્ટ આવવાનું છે. લગભગ બિલકુલ એક મહિનાનો સમય આખો બાકી છે, એટલે એક મહિના સુધી હજી બીજા ચરણના વોટિંગ પણ થશે અને વારાણસી માટેનું વોટિંગ પણ થશે, ત્યારે પણ ચર્ચા કરીશું સર, કારણ કે વારાણસીનું વોટિંગ પણ એટલું જ મહત્વ હજુ રાખે છે. બીજી એક વાત કહી દઉં, 24 કલાકમાં અમે 24 કલાકમાં અમે પણ ભરૂચના જે પત્રકારો છે સક્રિય છે, અને બુથ વાઇઝ એનાલિસિસ કરવી પડશે, બુથ પર જવું પડશે. એટલે લગભગ 1-2 દિવસ લાગે. કયા બુથમાં કેટલું મતદાન, કયું મતદાન આગળ કેવું રહ્યું હતું, એના શું પરિણામો આવ્યા હતા, કારણ કે અહીંયા તો બધું જ થઈ શકે છે, પણ આ વખતે મેં કીધું ને કે આવું કોઈ ખોટું કે ખરાબ ન થાય એ માટેની જાગૃતિ વિરોધ પક્ષ તરફથી પણ એટલી જ રાખવામાં આવી છે. અને એટલા બધા ઉમંગ ઉત્સાહના અભાવ વચ્ચે એક મુદ્દો જે કાવી કંબોઈ તરફ જે આવ્યો છે ને સાહેબ, એ તો એક જ કોમ્યુનિટીમાં પૈસા આપવામાં આવ્યા અને એમાં કોઈક ડિપાર્ટમેન્ટ બદનામ થયું, એની બી એન્ટી ઇફેક્ટ પડતી હોય છે. એટલે આ બધા એટલા બધા પરિબળો છે, પણ એ આપણે એના જે કંઈ એના મતદાન મથકો છે એની અંદરની ટકાવારી પણ જોઈશું અને એના પ્રમાણે આપણે એનાલિસિસ કરશું. બિલકુલ સર, આપ આજે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપ શું વિચારી રહ્યા છો, શું લાગે છે ભરૂચમાં કોણ જીતશે, કોનું પલડું ભારે રહેશે, મનસુખ વસાવા, ચૈતર વસાવા કે દિલીપ વસાવા? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.